વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા શહેર પોલીસ અને કોર્પોરેશન હરકતમાં આવ્યું। સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે શુક્રવારે દબાણ હટાવવા પહોંચેલી પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ વચ્ચે નવાપુરા મહેબૂબપુરામાં બબાલ થઈ હતી। કેટલાક લોકો અધિકારીઓ અને પોલીસને ઘેરી વળ્યા હતા કે જેને કારણે ભાગદોડ મચી ગઈ હતી। વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલી મહેતાવાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર નામના પુત્ર તપનની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ બાબર પઠાણ અને તેના સાગરીતોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી। આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે પોલીસ પ્રશાસન અને કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા રસ્તામાં અવરોધરૂપ આવતા દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે સતત ચોથા દિવસે પણ શુક્રવારે શહેર પોલીસ વિભાગ અને પાલિકાની દબાણ શાખાની ટીમ નવાપુરા વિસ્તારમાં ત્રાટકી હતી કે જ્યાં મહેબૂબપુરા ખાતે દબાણ હટાવવા જતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। પોલીસ કર્મચારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું। એક તબક્કે પાલિકાના અધિકારીઓ અને પોલીસને લોકોએ ઘેરી લેતા વાતાવરણ તંગ થયું હતું। બનાવને પગલે પોલીસ કંટ્રોલમાં મેસેજ જતા જ પોલીસ વિભાગના જોઈન્ટ સીપી, ડીસીપી, પીઆઈ સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જોઈન્ટ સીપી મનોજ નીનામાએ જણાવ્યું હતું કે કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહ્યું છે। કોર્પોરેશનના પ્રોગ્રામ મુજબ નવાપુરામાં દબાણ હટાવવાનો કાર્યક્રમ હતો। દરમિયાન કોઈ લારી ઉઠાવતા બાબતે કોઈ ટોળા એકઠા થઈ ગયા હતા તો મેસેજ કંટ્રોલને મળતા જ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, પરંતુ કોઈ એવો બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લારી ચડાવવા અને ઉતારવા બાબતે અધિકારી કર્મચારીઓ સાથે આ લોકો માથાકૂટ કરતા હતા। પોલીસ આવી જવાથી દબાણ જે લારી હટાવેલી એના પછી હટાવી લેવામાં આવી છે। કોઈને પકડવામાં આવ્યા નથી। છેલ્લા 3 દિવસથી વડોદરા મહાનગરપાલિકા તરફથી દબાણ હટાવો અંગેની જે કામગીરી ચાલી રહી છે યુદ્ધના ધોરણે, એની મદદમાં પોલીસ ટીમોને ઓલરેડી ફાળવી દેવામાં આવી છે। આજે આ મુગલવાડા ખાતે દબાણ હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે ઘર્ષણ થયેલું લોકો સાથે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કરેલો અને એ લારી પાછી લઈ જવાની કંઈ વાતમાં થોડું થઈ ગયેલું, પણ પૂરતો સ્ટાફ આવી જવાના લીધે કોઈ કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી। પરંતુ જો કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। ના, ઈજા અને એવી કોઈ બાબત નથી, પણ મારે અત્યારે કોર્પોરેશન અધિકારી જે ઇન્ચાર્જ છે એમની સાથે વાત થઈ તો કોઈ ઇન્સ્પેક્ટર છે એમના જે અહીંયા ઇન્ચાર્જ હતા, તો એમની સાથે આ લોકોએ આ લારી છોડાવવા માટે ઝપાઝપી કરી અને લારી છોડાવવાની કોશિશ કરેલી। લારી પોલીસનું ઇન્ટરફેર હતું, પોલીસની હાજરી હતી, એટલે એમાં એ સફળતા મળી નથી અને દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને હસ્તગત કરીને એમની ગાડીમાં લઈ ગયા છે। પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારે જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો અને આપણે એ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ। બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ SRP ની જે ટીમો છે એ એરિયા વાઇઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ અને આ લોકો સમયસર કામગીરી કરે, એમાં કોઈ રૂકાવટ ના આવે એ બાબતે આપણે તકેદારી રાખીએ છીએ। પણ જ્યારે આવો વિસ્તારમાં ટોળાશાહી થાય ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।